નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અને પ્રકરણ 6 બજાર, આ પ્રકરણ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમને ખૂબ જ કામ લાગશે, કારણ કે આ અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે એવું એક પ્રકરણ છે। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 6 બજાર। બાળકો, બજાર એટલે શું? પહેલાં આપણે એનો અર્થ સમજી લઈએ। તો કે સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થતું હોય તેને આપણે આપણી સાદી ભાષામાં બજાર કહીએ છીએ। આપણા બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત છે। એટલે આપણે શું વિચારીએ કે ભાઈ અહીંયા વસ્તુનું ખરીદી અને વેચાણ થાય છે, તો ચાલો એને બજાર કહી દઈએ। પણ અર્થશાસ્ત્રની ભાષામાં બજારનો અર્થ છે એ ખૂબ જ વિશાળ છે। તમારા પાઠ્યપુસ્તકમાં તમને બજારનો અર્થ આપેલો છે। ચાલો સમજીએ। અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાને પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર। ખાસ સમજો બાળકો, જ્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકઠા થતા હોય તો એને તમે બજાર કહી શકો। એવું જરૂરી નથી કે તમે ત્યાં દુકાને જઈને રૂબરૂ ખરીદી કરો તો જ તમે એમ કહી શકો કે હું બજારમાંથી ખરીદી કરીને આવેલ છું। અત્યારે તમે જુઓ તો ઓનલાઈન માર્કેટિંગ પણ ખૂબ જ સારું છે, બરાબર? માણસો ઓનલાઈન વસ્તુની ખરીદી કરે છે, તો એ ઓનલાઈન ખરીદી અને વેચાણ ત્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ નથી મળતા, પરંતુ પરોક્ષ રીતે પણ મળે છે। તો આવી રીતે જ્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકઠા થતા હોય અથવા તો એકબીજાના સંપર્કમાં આવે તો એવી જે વ્યવસ્થા છે બાળકો, એને શું કહેવાય છે? તો કે બજાર। પ્રોફેસર સેમ્યુલન્સના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ કે સેવાની કિંમત જથ્થા પ્રમાણમાં નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે। પછી તે વસ્તુ હોય કે સેવા હોય, બરાબર? વસ્તુનું ખરીદ વેચાણ થાય, સેવાકીય પ્રવૃત્તિઓ છે એ તમે વાણિજ્ય વ્યવસ્થામાં ભણી ગયા છો। ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષક, આ સેવાકીય પ્રવૃત્તિઓ છે કે જ્યાં વ્યક્તિ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને વળતર મેળવે છે, પોતાની સેવાનું વેચાણ કરે છે। એટલે જ્યાં વસ્તુ અને સેવાનો ખરીદી અને વેચાણ થતું હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ ખરીદનારા અને વેચનારાઓ એકબીજાના સંપર્કમાં આવે તો એને બજાર તરીકે ઓળખવામાં આવે છે। હવે બાળકો, બજારના ઘટકો કયા કયા છે આપણે એનો અભ્યાસ કરીએ। તો ઘટકોની અંદર બાળકો, ખરીદનારા અને વેચનારા, આ પહેલો મુદ્દો છે આપણો, કે જ્યાં ખરીદનારાઓ અને વેચનારા હોય। આપણે એનો ખાસ મતલબ સમજીએ। પહેલો મુદ્દો, ખરીદનારા અને વેચનારા, આ બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો છે। પરીક્ષામાં તમને બંને રીતે પ્રશ્ન પૂછી શકે કે બજારના ઘટકો જણાવો અથવા તો બજારના લક્ષણો જણાવો। તો પહેલું લક્ષણ કે ઘટક છે ખરીદનારા અને વેચનારા। આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે ખરીદનાર કે વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે તો એને શું કહેવાય? બજાર કહેવાય। પાઠ્યપુસ્તકમાં શું સમજાવે છે જોઈએ। બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે। સ્વાભાવિક વાત છે, ખરીદનાર પણ હોવા જોઈએ અને વેચનાર પણ હોવા જોઈએ। તેઓ દ્વારા જે પોતાના અંગત હેતુસર વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે। ખરીદનાર અને વેચનાર દ્વારા અંગત હેતુસર જેને જે વસ્તુ કે સેવા જોતી હોય એના માટે એ વિનિમય કરશે, એટલે કે નાણાંની ચૂકવણી કરશે। ખરીદનાર અને વેચનાર પોતાની વસ્તુ કે સેવાને વેચશે, એને શું કહેવાય? તો કે ખરીદ વેચાણની પ્રક્રિયા। અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારને વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે। વેચનાર વ્યક્તિને શું કરવું છે?
પોતે વધુને વધુ મહત્તમ નફો કેમ પ્રાપ્ત કરી શકે, એ જ એનો ઉદ્દેશ છે. જ્યારે ખરીદનાર વ્યક્તિને તો કે પોતે જે વસ્તુ ખરીદે છે એમાંથી એને કેમ જેટલો બને એટલો મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય, એ એનો ઉદ્દેશ હોય છે. બીજો મુદ્દો, વસ્તુ કે સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. તમારે જે વસ્તુ જોઈએ છે, જે વસ્તુની માંગ છે, એ વસ્તુ કે સેવા બજારમાં મળવી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુ કે સેવાઓને વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે અને તે વસ્તુઓ અને તે સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાનું આદર્શ સંયોજન ખરીદે છે. ખાસ સમજજો, વેચનાર વ્યક્તિ શું કરે છે? પોતાની વસ્તુ વેચવા માટે થઈને ગ્રાહકને આકર્ષે છે. એ પોતાની વસ્તુઓમાં ભિન્ન ભિન્ન પ્રકારના ફેરફાર કરે છે, એમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ગ્રાહક શું કરે છે? પોતાને જેમાંથી મહત્તમ સંતોષ મળતો હોય એવી વસ્તુઓનું મિશ્રણ કરી અને એ વસ્તુઓની ગ્રાહક ખરીદી કરે છે. તો આ છે વસ્તુઓ કે સેવાઓનું વિભિન્ન પ્રકારે વેચાણ. ત્રીજો મુદ્દો છે સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે. મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે તમે રૂબરૂ ખરીદી કરવા જાઓ એ જ જરૂરી નથી. તમે ઓનલાઈન ખરીદી કરો તો પરોક્ષ રીતે પણ તમે વેચનાર વ્યક્તિના સંપર્કમાં આવો છો. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા નીચેના રીતે સંપર્ક કરે છે. જો મેં તમને કહેલું કે રૂબરૂ મળે અથવા તો નીચેના જે તમને સંજોગો આપેલા છે એ સંજોગો મુજબ પણ ખરીદનારા અને વેચનારાઓ એકબીજાને મળી શકે છે. તો કઈ રીતે મળી શકે છે એના માટેના તમને મુદ્દા આપેલા છે. 2 મુદ્દાઓ છે, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. જેઓ વસ્તુ કે સેવાની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ ખરીદો તો એને શું કહેવાય? ટેલિફોનિક સંપર્ક. તમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં જુઓ અને તમને નીચે નંબર આપેલો હોય અથવા તો તમને SMS કે મેલ આવેલો હોય અને તમે એના ઉપર નંબર ફોન કરી અને વસ્તુઓ મંગાવો છો તો એ ટેલિફોનિક સંપર્ક કર્યો. ઓનલાઈન શોપિંગ એ તો તમે જાણો જ છો, જેમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાની વેચનાર વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરે છે. તમે જુઓ તો અત્યારે ઓનલાઈન માર્કેટિંગનો બિઝનેસ ખૂબ સારો છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તમે જાણો જ છો. આ દરેક વસ્તુ પર એની પોતાની વેબસાઇટ ઉપર અલગ અલગ વસ્તુઓ કંપનીઓ છે એ વેચવા માટે મૂકે છે. ગ્રાહક એની વેબસાઇટ ઉપર જઈ અને એ વસ્તુની ખરીદી કરે છે અને ઓર્ડર આપે છે. વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાઓના ખરીદનાર અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. આપણે વ્યાખ્યામાં બાળકો જોઈ ગયા કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ રીતે ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે તો ત્યાં બજાર પ્રક્રિયા છે એ અમલમાં આવે છે. ત્યારબાદ જે લક્ષણ છે એ છે કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ વસ્તુની સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. જે કિંમત વસ્તુની નક્કી થાય એ જ કિંમતે વસ્તુ વેચાય છે. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ સેવાની માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. તમે માંગ અને પુરવઠાનું અભ્યાસ અગાઉના પ્રકરણોમાં કરી ગયા. વસ્તુની માંગ જે પ્રમાણે હોય અને વસ્તુનો પુરવઠો જે પ્રમાણે હોય એ પ્રમાણે વસ્તુની કિંમત નક્કી થાય છે. વસ્તુના કિંમત નિર્ધારણ માટે વસ્તુની માંગ અને પુરવઠો એ ખૂબ જ અગત્યના પરિબળો છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારો દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. વસ્તુનો પુરવઠો ઓછો અને માંગ વધારે હોય તો સ્વાભાવિક વાત છે કે કિંમતમાં શું થાય? વધારો. વસ્તુનો પુરવઠો વધારે હોય અને વસ્તુની માંગ ઓછી હોય તો કિંમત છે એ કેવી નક્કી થાય છે? ઓછી. આવી રીતે માંગ અને પુરવઠાના આધારે વસ્તુની કિંમત બજારમાં નક્કી થાય છે. ત્યારબાદ બજાર સ્થિતિ અંગેની જાણકારી. આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે.
બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય જથ્થામાં યોગ્ય સમયને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે. જેવી માંગ એ પ્રમાણે વસ્તુનો પુરવઠો છે એ વેચનાર વ્યક્તિ નક્કી કરે છે. કોઈ કુદરતી આફત હોય, કોઈ માનવ સર્જિત આફત હોય, એવું લાગે કે અહીંયા વસ્તુની માંગ ઘટે એમ છે તો એ પુરવઠો ઘટાડશે. જો એને એમ લાગે કે સિઝનલ બિઝનેસ છે, દાખલા તરીકે શિયાળામાં સ્વાભાવિક વાત છે કે ગરમ કપડાનો બિઝનેસ છે એની માંગ વધવાની જ છે, તો એ ગરમ કપડાના પુરવઠામાં શું કરશે? વધારો. તો બજારની સ્થિતિ અંગેની જાણકારી મેળવવી એ ખૂબ જ મહત્ત્વનું બજારનું લક્ષણ છે. ત્યારબાદ આપણે વિચારીએ તો બજારનું વર્ગીકરણ અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. બજારના ઘણા બધા પ્રકારો છે. આપણે વિચાર્યું હતું શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોયું કે આપણે એવું જ વિચારીએ છીએ કે જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય ને એને બજાર કહેવાય. આપણી સાદી ભાષામાં આપણે આવો અર્થ કરીએ છીએ. પણ મેં તમને પહેલાં જ કીધું કે બજાર જે છે એના ઘણા બધા પ્રકારો અર્થશાસ્ત્રમાં પડે છે. તો આ બજાર જે છે એના કેટલા પ્રકારો છે અને એનું કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો બજારના પ્રકારોમાં પહેલો પ્રકાર જે એમણે આપેલો છે એ પ્રકારમાં આપણે ખાસ કરીને જોઈએ તો પહેલું છે સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજારમાં ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. આ વિભાગીકરણને નીચે મુજબ વેચવામાં આવે છે. આ પ્રકાર છે એ કયો છે? તો કે સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજાર છે એ ભૌગોલિક પરિસ્થિતિને આધારે બજારના પ્રકારો પાડવામાં આવે છે. પહેલો પ્રકાર છે સ્થાનિક બજાર. સામાન્ય રીતે વસ્તુ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તો તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. સ્થાનિક બજારને કોઈ ચોક્કસ ગામ કે શહેર પૂરતું કેવું હોય છે? સીમિત. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર. જ્યાં વાસણ બનતા હોય માટીના ત્યાં ને ત્યાં લોકલ માણસ છે એ એની ખરીદી કરતું હોય. તો જ્યાં વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાં ને ત્યાં જો વેચાણ થઈ જતું હોય તો એવા બજારને કેવું બજાર કહેવાય છે? સ્થાનિક બજાર. ત્યારબાદ પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુ કે સેવાઓના ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેવા પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. ચોક્કસ વસ્તુ ચોક્કસ વિસ્તારમાં જ બનતી હોય તો એને પ્રાદેશિક બજાર કહેવાય. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. એક જ રાજ્યમાં આવેલા હોય પણ એ બજાર કેવા હોય? વિભિન્ન બજાર હોય કે એ વસ્તુનું ઉત્પાદન ત્યાં થતું હોય. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય છે. જો તમને બહુ સરસ ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવિક પ્રાદેશિક બજારો છે. હવે જોજો, દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો. દરેક વિસ્તારની પોતાની એક આગવી વસ્તુઓ હોય કે જે એ વખણાતી હોય. એને પ્રાદેશિક બજાર કહેવાય કે એ વસ્તુ તે વિસ્તારમાં જ બનતી હોય અને એ વિસ્તારના આધારે તે વેચાતી હોય છે. તો એને કહેવાય છે પ્રાદેશિક બજાર. ત્યાર પછી બાળકો છે રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. કે ઉત્પાદન કોઈ એક જગ્યાએ થતું હોય પણ એનું ખરીદ વેચાણ છે એ આખા દેશમાં થતું હોય તો એને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે. કે એક વિસ્તાર પૂરતું સીમિત ના હોય, આખા દેશમાં એનું વેચાણ થતું હોય. બરાબર. જો તમને ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ્સ, આપણે જાણીએ છીએ અમૂલ છે, માહી છે, એનું વેચાણ, એનું ઉત્પાદન છે અમૂલ છે તો એની કંપની છે તો એનું એક જગ્યાએ ઉત્પાદન થાય છે પણ એનું વેચાણ આખા દેશમાં થાય છે. સાડીઓનું બજાર. બરાબર છે. સુરતની સાડીઓ છે એ વખણાય છે. બરાબર છે. પાટણના પટોળા વખણાય છે પણ એ વેચાણ આખા દેશમાં થાય છે. બરાબર. આગળ કહે છે હિન્દી ભાષાની નવલકથાઓ. બરાબર. તો હવે તો ઘણા બધા ઉદાહરણો તમે તમારી રીતે પણ પરીક્ષામાં લખી શકો છો. તો આવી રીતે જ્યાં એક જગ્યાએ ઉત્પાદન થતું હોય પણ એનું વેચાણ છે એ આખા દેશમાં થતું હોય એવા બજારને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજાર.
આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજારને વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તૃત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણની આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે કોઈ વસ્તુ આપણે બીજા દેશમાંથી મંગાવીએ તો એને આયાત કહેવાય, અને આપણે આપણા દેશમાંથી જો બીજા કોઈ દેશમાં વસ્તુ વેચવા માટે મોકલીએ તો એને શું કહેવાય? નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ. આમાં તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ લખી શકો, એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણો જ લખવા. બજારનું વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત રહ્યું નથી. હવે તમે જુઓ તો ગ્લોબલ માર્કેટ થઈ ગયું છે બાળકો. કોઈ એક જગ્યા પૂરતું બજાર સીમિત રહેતું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડોમાં ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. હવે એવું જરૂરી નથી કે સ્થાનિક બજાર હોય તો એ સ્થાનિક જ રહે. એ વ્યક્તિ બહાર નીકળીને કે ઓનલાઈન દ્વારા પોતાની વસ્તુ વેચી શકે છે. પ્રાદેશિક બજારમાં પણ એવું જ છે કે એ પ્રદેશ પૂરતું ભલે એ વસ્તુ સીમિત હોય પણ એ બીજી જગ્યાએ પણ વેચવા જઈ શકે છે. એટલે હવે કંઈ ભૌગોલિક બજાર છે એ પહેલાં જેવું જળ રહેલું નથી. હવે આ દરેક જગ્યાએ આગળ વિકાસ થઈ રહ્યો છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારમાં પણ હોઈ શકે. તમે જે તમારા પ્રદેશમાં વસ્તુ બનાવો છો એ બીજા જગ્યાએ પણ બનવા માંડી છે અને ત્યાંથી પણ વસ્તુઓનું વેચાણ થઈ શકે છે. ત્યારબાદ બાળકો પ્રકાર પાડે છે જથ્થા આધારિત બજાર. હવે આ ખાસ સમજીએ. જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકારના બજારોનો સમાવેશ થાય છે. જથ્થા આધારિત બજાર જે છે એમાં પહેલો પ્રકાર જે પાડે છે એ પ્રકારમાં આપણે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર એવા બે ભાગ પડે છે. હવે તમે શબ્દો વાંચો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ જથ્થાબંધ બજાર એટલે શું, કે ત્યાં ક્વોન્ટિટીમાં વસ્તુ વેચાતી હશે, અને છૂટક બજાર છે એ આપણું રિટેલર જે છે કે જ્યાં આપણે સામાન્ય રીતે સામાન્ય નાગરિક છે એ ખરીદી કરે છે. છતાં પણ આપણે એકવાર વાંચી લઈએ શું કહે છે, ચેક કરીએ. જથ્થાબંધ બજારમાં એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે છે અને તેને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. આમ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના નાના વેપારીઓ ખરીદદાર બને. ઉત્પાદક પાસેથી ડાયરેક્ટ જથ્થાબંધ વેપારી છે એ વસ્તુની ખરીદી કરે અને એને નાના નાના વેપારીઓ વચ્ચે વેચે છે. આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી છે. દાખલા તરીકે જથ્થાબંધ અનાજનું બજાર, બરાબર છે. તમે અત્યારે જુઓ તો મોટા મોટા મોલ્સ છે, એમાં એ વ્યક્તિ શું કામ આપણને ત્યાંથી ખરીદી કરીએ છીએ અથવા તો આપણને સસ્તું પડે છે? કારણ એ લોકો સ્કીમો આપે છે, કારણ કે એ લોકો ડાયરેક્ટ એ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે છે અને એ વ્યક્તિ ગ્રાહક પાસેથી પણ વેચે ત્યારે એને એ સસ્તું આપી શકે છે. તમે વિચારો, ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી ખરીદે તો એ જથ્થાબંધ વેપાર કહેવાય, અને જથ્થાબંધ વેપારી પાસેથી નાના વેપારી ખરીદે તો એને છૂટક વેપાર કહેવાય. એટલે બીજો જે પ્રકાર પાડેલો છે એ બીજો પ્રકાર જે છે એ છે છૂટક બજાર. તો આપણે સમજી શકીએ કે છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. છૂટક બજારમાં વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી છે, કારણ કે ગ્રાહકો સુધી વસ્તુને પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી ગમે એટલી વસ્તુ એકારે ખરીદી લે, પણ જો છૂટક વેપારી છે એ એની પાસેથી ખરીદી કરે જ નહીં તો એ માલ ગ્રાહક સુધી પહોંચે નહીં. એટલે જેવી રીતે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી છે, એવી રીતે છૂટક વેપારી જે છે એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી છે. જો એ વ્યક્તિ છૂટક વેપારીઓનો સમૂહ ન હોય તો વસ્તુ ક્યારેય ગ્રાહક સુધી સરળતાથી પહોંચી શકતી નથી. એટલે આ બધું એકબીજા સાથે કડીની જેમ જોડાયેલું છે. છૂટક બજારમાં વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થાબંધ છૂટક વેપારીને ગ્રાહક વર્ગને વેચે છે. આમ છૂટક બજારમાં વેપારીઓનું વસ્તુનું શું કરે છે? પુનઃ વેચાણ કરે છે. છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરી અને ગ્રાહકને વસ્તુનું પુનઃ વેચાણ કરે છે. કારણ કે જથ્થાબંધ વેપારીએ કોને વેચાણ કર્યું હોય? છૂટક વેપારીને.
અને છૂટક વેપારીએ એની પાસેથી ખરીદેલી વસ્તુ જે છે એ કોને વેચે છે? ગ્રાહકને વેચે છે. એટલે ત્યાં શબ્દ વાપર્યો છે પુનઃ વેચાણ, કે એક વખત જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને વેચાણ કરી દીધું, હવે છૂટક વેપારી જે છે એ કોને વેચાણ કરશે? ગ્રાહકને વેચાણ કરશે. એટલે 2 વખત વેચાણ થયું, એટલે ત્યાં શબ્દ શું વાપરેલો છે? પુનઃ વેચાણ કરે છે. અને ગ્રાહકને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુ કે સેવાઓ પહોંચાડે છે. બરાબર. તો આપણે આગળ જે ટોપિક જોવાનો છે એ ટોપિકમાં તમારે ખાસ કરીને શું છે? હરીફાઈ આધારિત બજાર. હવે આ હરીફાઈ આધારિત બજાર જે છે એમાં સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણમાં આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. સ્વાભાવિક વાત છે કે વેચનારા ઓછા અને ખરીદનારા ઝાઝા હોય તો એ સંખ્યા જ થઈ, તો એ સંખ્યાના આધારે નક્કી થાય છે. જેમાં મુખ્યત્વે વેચનારા બજાર અગત્ય ધરાવે છે, કે વેચનારનું બજાર ખૂબ મહત્ત્વનું છે. વેચનાર ઓછા હોય તો એ રીતે, વેચનાર વધારે હોય તો એ રીતે પ્રકાર પાડવામાં આવે છે, જે આપણે આગળ ડિટેલમાં ભણશું. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. બરાબર. તમને જુઓ, વ્યવસ્થિત ચાર્ટ બનાવીને આપેલો છે. ચાર્ટમાં તમે જુઓ તો બજારનું વર્ગીકરણ એણે મુખ્યત્વે 2 ભાગમાં કર્યું. એક પૂર્ણ હરીફાઈવાળું બજાર અને એક અપૂર્ણ હરીફાઈવાળું બજાર. અપૂર્ણ હરીફાઈવાળું બજાર જે છે એના 3 ભાગ પડે છે. એક તો ઇજારો, એક તો ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે બજારની વ્યાખ્યા, કે જ્યાં ખરીદનારા અને વેચનારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાને મળતા હોય છે. ત્યાર પછી આપણે ભણ્યા બજારના લક્ષણો. બજારના લક્ષણો કયા કયા હતા? તો કે ખરીદનારા અને વેચનારાઓ, વસ્તુ કે સેવાઓ, સંપર્ક. સંપર્કમાં 2 ભાગ હતા, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. ત્યારબાદ વસ્તુની કિંમત અને બજાર સ્થિતિ અંગેની જાણકારી. આ હતા બજારનો અર્થ અને એના લક્ષણો. ત્યારબાદ આપણે જોયું બજારનું વર્ગીકરણ. બજારના વર્ગીકરણમાં આપણે અલગ અલગ ભાગ પાડ્યા. સ્થાનીય આધારિત બજાર, જે સ્થાન ઉપર આધારિત હોય. ત્યાર પછી સ્થાનિક બજાર, એમાં ભાગ પાડ્યો. પછી પ્રાદેશિક બજાર, પછી રાષ્ટ્રીય બજાર, પછી આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર જે છે એના પછી આપણે જોયું જથ્થાબંધ આધારિત બજાર. જથ્થાબંધ આધારિત બજારમાં આપણે 2 ભાગ જોયા, એક જથ્થાબંધ બજાર અને બીજું છૂટક બજાર. ત્યાર પછી આપણે હરીફાઈ આધારિત બજારનો અભ્યાસ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં તમને સમજાવેલા મુદ્દાઓ બજારની અર્થ અને વ્યાખ્યા અને બજારના લક્ષણો અને બજારના પ્રકારો તમે વ્યવસ્થિત વાંચી જાજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે હરીફાઈ આધારિત બજાર એટલે કે પૂર્ણ હરીફાઈ એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે આ કમ્પ્લીટ થિયરી છે એ વાંચી અને તૈયાર કરી નાખજો. ત્યાં સુધી આવજો.